નમસ્કાર, ભાવિ દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા। 12 રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે? આ વખતે ગોચરના ગ્રહો શું કહી રહ્યા છે? ભૂમ અમાવસ્યામાં શું ઉપાય કરવા જોઈએ? શું મહત્વ રહેલું છે? તમામ બાબતો અંગે માર્ગદર્શન આપવા માટે મારી સાથે જોડાઈ ગયા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય કમલેશભાઈ પંડ્યા। કમલેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। જી નમસ્કાર। 12 રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે તે જણાવો। શરૂઆત કરીએ મેષ રાશિથી। ચોક્કસથી મેષ રાશિ એટલે કે જેમના નામના અક્ષર અલ અને ઉ ઈ પરથી આવતા હોય તો મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહની શરૂઆતના મધ્યમાં જ સાહસમાં વધારો થવા જઈ રહ્યો છે। ક્યાંક તમે કોઈ લાંબા સમયથી કોઈ નિર્ણય ન લઈ શકતા હોય તો આ સપ્તાહના શરૂઆતના 2 દિવસ છે જ્યાં તમારી નિર્ણય ક્ષમતા વધી જાય, તમારો કમ્યુનિકેશન વધી જાય, તમારા સહકર્મીઓથી તમને સાથ સહકાર ચોક્કસથી મળી રહેશે, નસીબનો સહકાર મળશે। સપ્તાહની મધ્યની અંદર તમારા કોઈ ઘર મકાન જમીનના ડોમેસ્ટિક પીસના સવાલ હોય, કરિયરના સવાલ હોય તો એ સવાલોમાં ક્યાંક તમને નાનો મોટો ડિલે જોવા મળી શકે, તમારી ઈચ્છા અનુસાર કામ ના થાય એવો સપ્તાહનો સમય મધ્યનો છે। સપ્તાહની અંતમાં ક્યાંક ને ક્યાંક તમે જો કોઈ ઇન્વેસ્ટ કરવા માગતા હોય તો આ સમય ખૂબ સારો છે। ઇન્વેસ્ટમેન્ટથી તમારે લાભ થઈ શકે છે અને કોઈ અટકાયેલા કામ હોય પૂરા થઈ શકે છે, મનની ઈચ્છા પૂર્ણ થાય એવા આ સપ્તાહનો અંતના 2 દિવસો છે। હવે વાત કરીએ વૃષભ રાશિની, તો આ રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે? વૃષભ રાશિના જાતકો જેમના નામના અક્ષર બ ઉપરથી આવતા હોય સપ્તાહની શરૂઆતના જે 2 દિવસ છે તેમાં ચોક્કસથી તમને ક્યાંક ને ક્યાંક ફાઇનાન્શિયલ એટલે કે નાણાકીય લાભ જોવા મળી રહ્યો છે। પરિવર્તન, એક સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક લાંબા સમયથી કોઈ ડોક્યુમેન્ટના કામ અટકાઈ ગયેલા હોય તો એ પૂર્ણ થઈ શકે, બેંક લોન માટે અપ્લાય કરેલું હોય તો પોઝિટિવ રિસ્પોન્સ આવી શકે, કમ્યુનિકેશન તમારું બહુ ઇફેક્ટિવ રહેશે અને એના કારણે જ ક્યાંક ને ક્યાંક તમે સફળ પણ થશો કોઈ ડીલ ક્રેક કરવા માટે। કોઈ બેન્કિંગ ક્ષેત્રમાં હોય, કોઈ એડમિનિસ્ટ્રેશનમાં હોય, કાં તો કોઈ દસ્તાવેજના કામકાજ હોય, આ બધા જ કામ માટે સપ્તાહના શરૂઆતના 2 દિવસ ખૂબ જ સારા છે। સાથે સાથે આપણે સપ્તાહના મધ્યના દિવસની વાત કરીએ તો ક્યાંય તમારે જોર જોખમ ન કરવું, વધારે આંધળું સાહસ ન કરવું। આંધળા સાહસથી તમને ક્યાંક ને ક્યાંક તમારી માનસિક ચિંતાઓમાં વધારો થાય અને કોઈ નુકસાન થાય એવા પણ યોગ બની રહ્યા છે। સપ્તાહની અંતની અંદર 2 દિવસમાં તમને કોઈક તમારા ઘર જમીન મકાનના કોઈ પ્રશ્નો હોય તો ચોક્કસથી સોલ્વ થશે। ઘરના ડોમેસ્ટિક પીસની વાત હોય તો ચોક્કસથી સફળતા મળશે। કરિયરમાં જો તમે બહુ ઘણા સમયથી ચેલેન્જીસ ફેસ કરતા હોય તો સોલ્યુશન મળી શકે અને કોઈ જગ્યાએ એપ્લાય કરવી હોય તો એનો પોઝિટિવ રિસ્પોન્સ પણ આવી શકે એવા યોગ છે। હવે વાત કરીએ મિથુન રાશિની, તો મિથુન રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે કમલેશજી તે જણાવશો। મિથુન રાશિ એટલે કે જેમના નામના અક્ષર ક છે અને ગ પરથી આવતા હોય આ સપ્તાહની સુપરસ્ટાર રાશિ। તમને જો કોઈ મુશ્કેલીમાં આવેલા હોય એનું સમાધાન શોધતા હોય તો સપ્તાહની મધ્યમાં જ તમને સોલ્યુશન મળી જશે। ક્યાંક તમારી માનસિક ચિંતાઓ ચાલી આવતી હોય જે એનું સમાધાન તમને મળી જાય, એમાંથી તમે આગળ નીકળી જાઓ અને રસ્તાઓ તમારા નીકળી જશે। જે પ્લાન કરશો એ પ્લાન ચાલી જશે। ઓવરઓલ જે કોન્ફિડન્સ તમારો ડાઉન થયો હતો એ પાછો આવશે। તમે સેલ્ફ ડેવલપમેન્ટ ઉપર ધ્યાન આપશો અને ઓવરઓલ જાહેર જીવનમાં ફરીથી તમારી નામના અને પ્રકૃતિ છે એ પાછી તમને મળી જશે। સપ્તાહના મધ્યમાં તમને નાણાકીય લાભ જોવા મળશે, સાથે સાથે ડોક્યુમેન્ટેશનના કામ અને તમારા કમ્યુનિકેશન તમારું ખૂબ પ્રભાવશાળી રહેશે। ક્યાંક કુટુંબ ક્ષેત્રે કોઈ એવો પ્રસંગ બનશે જ્યાં તમારી ભાગીદારી પણ રહે અને એક સકારાત્મક પરિવર્તન જોવા મળશે સપ્તાહની મધ્યમાં। સપ્તાહની અંતમાં ક્યાંક તમારું ટ્રાવેલિંગ થઈ શકે અને આ ટ્રાવેલિંગ તમારા ભાગ્ય માટે અને તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે। હવે વાત કરીએ કર્ક રાશિની, તો કર્ક રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે? કોઈ બદલાવ જોવા મળશે કે કેમ કમલેશજી? કર્ક રાશિ જેમના નામના અક્ષર ડ અને હ પરથી આવતા હોય ખાસ કરીને સપ્તાહની શરૂઆતમાં જ કંઈક માનસિક ચિંતાઓમાં વધારો થઈ જાય, કોઈક આકસ્મિક ખર્ચ તમારા વધી જાય, તમે જે પ્લાન કરીને ચાલતા હોય એ પ્રમાણે કામ ન બને અને ક્યાંક કામ ન બન્યું એના કારણે ડિસઅપોઇન્ટમેન્ટ આવી જાય અને ડિસઅપોઇન્ટમેન્ટ તમારી માનસિક ચિંતાઓમાં વધારો થાય। સપ્તાહના 2 દિવસ છોડી તમારે જે કંઈ પણ નિર્ણય લેવા હોય તો સપ્તાહની મધ્યમાં લઈ શકો છો। એ દિવસ તમારા માટે ખૂબ જ સપોર્ટિવ છે, સ્યુટેબલ છે। એમાં તમારા જે કંઈ પણ ધારેલા કર્મ છે થશે। ખાસ કરીને કોઈ લોકો લગ્ન ઈચ્છુક હોય તો એમાં તમારો કોઈ કોન્ફ્લિક્ટ ચાલતો હોય તો એ વાદ વિવાદ મુક્ત થઈ શકે છે। સાથે સાથે લગ્ન ઈચ્છુક વ્યક્તિઓ માટે સારો પ્રસ્તાવ આવી શકે છે, લગ્નની વાટાઘાટો આગળ વધી શકે છે। પાર્ટનરશિપમાં ઘણા સમયથી કોઈ લાંબો ટાઈમથી કોઈ કામ ચાલતું હોય અને પૂરું ન થતું હોય તો એમાં ચોક્કસથી એક સારા સમાધાન અને એક સફળતા જોવા મળી રહી છે અને સપ્તાહની અંતમાં ક્યાંક ને ક્યાંક નાણાકીય લાભ જોવા મળશે। એટલે ફાઇનાન્શિયલ સ્કાર્સિટી જે તમારી બિગિનિંગમાં થતી હતી એ તમારા સપ્તાહના અંત સુધી ફાઇનાન્શિયલ ચેલેન્જીસો બધી એમાંથી મુક્ત થઈ જશે અને નાણાકીય લાભ જોવા મળશે। દર્શક મિત્રોના પણ સવાલ લઈ લઈએ। હાર્દિકભાઈ પટેલ ઈડરથી તેમનો સવાલ છે કે કરિયર સિલેક્શન કેવી રીતે કરવું? તેમની જન્મ તારીખ છે 1/8/2000, સમય 3:15 નો।
હાર્દિકભાઈની જે જન્મકુંડળી બની રહી છે, હાર્દિકભાઈ તમારી જન્મકુંડળી પ્રમાણે એક તો તમારી કુંડળી મિથુન લગ્નની બની રહી છે અને તમારી જન્મકુંડળી અનુસાર કર્ક રાશિ બને છે. કુંડળીમાં ગુરુ શનિ 12મા સ્થાનમાં છે અને બીજા ઘરમાં તમારા 4 ગ્રહોનું એક કોમ્બિનેશન બની રહ્યું છે. અને આ 4 ગ્રહ કયા છે? સૂર્ય, બુધ, રાહુ અને મંગળ. અહીંયા કર્કનો મંગળ નીચનો છે, એટલે ખાસ કરીને તમારા ડોક્યુમેન્ટેશનના કોઈ કામકાજ હોય, ફાઇનાન્શિયલ હોય, અહીંયા એવા યોગ બની રહ્યા છે. આ એક વોર ઓફ ટાઇટન્સ કહી શકાય, ગ્રહ યુદ્ધ છે. કોઈ એક ઘરમાં જ્યોતિષશાસ્ત્ર અનુસાર 3 કરતાં વધારે ગ્રહો બેસી જાય તો એ ઘરના જે સિગ્નિફિકન્સ છે નેચરલ, એ સિગ્નિફિકન્સમાં ઘટાડો કરી દે છે. કરિયરમાં જે તમારી ચેલેન્જીસ કુંડળી પરથી જોઈ શકાય તો ક્યાંય તમે 6 મહિનાથી લઈને વર્ષ સુધી તમારે વારંવાર સેગમેન્ટ બદલતું રહેવું પડે અને ઘડીકમાં તમને ક્યાંય સ્ટેબિલિટી નથી મળી રહી હાર્દિકભાઈ, કારણ કે કુંડળીમાં 10મા સ્થાનનો માલિક ગુરુ શનિ સાથે છે. હું તમને એક સુંદર ઉપાય બતાવું છું. તમારે જ્યારે પણ સ્ટેબિલિટીનો ક્વેશ્ચન આવે તો કરિયરમાં તમારે એવા જ કરિયર સિલેક્ટ કરવા જ્યાં તમારી લોન્જેટિવિટી અને સ્ટેબિલિટી સાથે ગ્રોથ તમને મળે. અને એક જ એવું ક્ષેત્ર છે જે છે કોઈ MNC કંપનીમાં જોબ કરવી. બિઝનેસ તમને સુટેબલ નથી, તમે MNC કંપનીમાં કોઈ પણ કંપનીમાં કામ કરશો, કાં તો પછી તમે વિદેશમાં નોકરી કરશો. આ 2 જ ઓપ્શન છે, કાં તો વિદેશમાં નોકરી કરવી કાં તો MNCમાં નોકરી કરવી. આ તમને ચોક્કસથી એક સફળતા આપશે. એના સિવાયના 2 ઓપ્શન છે. તમે રિયલ એસ્ટેટમાં એપ્લાય કરી શકો છો, મહેનત કરી શકો છો. સાથે સાથે કોઈ ડીલિંગ હોય, કારની ડીલિંગ હોય, લે વેચની ડીલિંગ હોય, લે વેચના કોઈ પણ કામ કરશો તો ચોક્કસથી તમને સફળતા જોવા મળી શકે છે. પરંતુ મેં જે ઉપાય કીધો, તમને જો જોબમાં સફળતા માગતા હોય તો તમારે કોઈ MNC કંપની પકડવી પડશે. અને સાથે સાથે જ્યારે ગુરુ અને શનિ 12મું સ્થાન સેવાનું સ્થાન છે, તો અહીંયા જ્યારે આ ગ્રહો પડી જાય મતલબ તમારા કરિયરમાં સ્ટેબિલિટી અને ગ્રોથ માટે કોઈને કોઈ સેવાના ક્ષેત્રોમાં જોડાવવું પડશે. કોઈ ટ્રસ્ટ હોય, કોઈ NGO હોય, કોઈ ડોનેશન હોય, એ જેટલી તમે સેવા કરશો એટલું જ તમને કરિયરમાં સફળતા જોવા મળશે. કમલેશજી, હવે સિંહ રાશિની વાત કરીએ તો આ રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું છે તે જણાવશો. સિંહ રાશિ એટલે જેમના નામના અક્ષર મ અને ટ પરથી આવતા હોય. સિંહ રાશિના જાતકોની સપ્તાહની શરૂઆતમાં ખૂબ જ સારો યોગ છે. તમને ચોક્કસથી ઇન્વેસ્ટમેન્ટથી લાભ થઈ શકે છે. લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરેલું હોય, સપ્તાહની મધ્યના 2 દિવસ છે એમાં જોરદાર લાભ મળી જાય. મનની ઈચ્છાઓ પૂરી થઈ શકે. મિત્રો સાથે સારો સમય પસાર કરશો. મિત્રોની સારી સલાહ પણ મળશે અને સપોર્ટ પણ મળશે. જે લોકો વિદ્યાર્થી વર્ગ હોય તો તેમને ચોક્કસથી ભણવામાં સારું ધ્યાન રહેશે અને એનું પણ પરિણામ સારું આવશે. ક્યાંક નવી ઓપોર્ચ્યુનિટી, નવા માણસો સાથે મળવું અને નવું કામ આવવું એવા યોગ સપ્તાહની શરૂઆતના છે. સપ્તાહની મધ્યના 2 દિવસ તમારા માટે અનુકૂળ નહીં. તમારે હેલ્થની ખાસ સાવચેતી રાખવી. નાની મોટી કોઈ પણ હેલ્થની સમસ્યા તમને મળી શકે છે અને ક્યાંક તમારા કામના જગ્યાએ તમારો ઓવરટાઈમ અને એક્સ્ટ્રા એફર્ટ તમારે આપવા પડશે, જે તમારી માનસિક શાંતિ સાથે ક્યાંક ને ક્યાંક સીધો સંબંધ રાખશે. પરંતુ સપ્તાહના અંતના 2 દિવસો ખૂબ જ સરસ છે. જાહેર જીવનમાં 100% તમને સારી કીર્તિ, માન સન્માન, પ્રસિદ્ધિ મળે અને બિઝનેસના ક્ષેત્રમાં નવા ગ્રાહકો, નવા ક્લાયન્ટો આવી શકે, નવું કામ આવી શકે. એટલે બિઝનેસમાં જો હો તો તમને છેલ્લા સપ્તાહના 2 દિવસ છે તેમાં સારો ગ્રોથ જોવા મળશે. હવે વાત કરીએ કન્યા રાશિની, તો કન્યા રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે કમલેશજી તે જણાવો. કન્યા રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર પઠ અને અણ પરથી આવતા હોય તો કરિયરમાં ક્યાંક ને ક્યાંક ચેલેન્જીસ આવી જાય, કોઈક નવું કામ આવી જાય એવા સપ્તાહની શરૂઆતના 2 દિવસ રહેશે. એટલે ક્યાંક તમારે કર્મના ક્ષેત્રે ખૂબ જ ડિસિપ્લિન રહેવું પડશે. જે સમયે પહોંચવું છે એ સમયે જ પહોંચવું પડશે. ક્યાંક ને ક્યાંક કામમાં વધારો થશે, બર્ડન આવશે, પણ તમારે મહેનત ચોક્કસથી કરવી પડશે. સાથે સાથે આ જ જો મહેનત જે છે સપ્તાહના શરૂઆતની કરિયરના ચેલેન્જીસના લગતી, જો કોઈ વ્યક્તિના ઘરના ચેલેન્જીસ પણ હોય, ડોમેસ્ટિક પીસ હોય, ડોમેસ્ટિક હેપીનેસના પ્રશ્નો હોય, મકાનના પ્રશ્નો હોય કે વાહનના પ્રશ્નો હોય, તો એમાં આ સપ્તાહની શરૂઆતના જે 2 દિવસ છે એમાં સમસ્યા રહેશે. એ પછી જેવું સપ્તાહના મધ્યના 2 દિવસ આવશે તો ચોક્કસથી તમે જોશો કે તમારા નવી ઇન્કમમાં વધારો થઈ રહ્યો છે. ક્યાંક તમને જશ મળશે. જે કામ કર્યું હતું એનો શ્રેય તમને મળી જશે. ક્યાંક તમારા લોકો વખાણ કરશે. સપ્તાહની અંતના 2 દિવસ છે એ થોડા ખર્ચાળ રહે અને ક્યાંક તમારા ધારેલા કાર્ય ન થાય એવા યોગ સપ્તાહની શરૂઆત અંતના 2 દિવસ છે એમાં રહેશે. હવે વાત કરીએ તુલા રાશિની, તો આ રાશિના જાતકો છે તેનું આવનારું સપ્તાહ કેવું રહેશે કમલેશજી. ખૂબ જ સારી રાશિ આ સપ્તાહની તુલા રાશિ. સપ્તાહની શરૂઆત જ નસીબના ભરપૂર સપોર્ટથી થશે. ક્યાંક ને ક્યાંક ભગવાનની, ઈશ્વરની કૃપા તમારી ઉપર ચોક્કસથી રહેશે. એવું કોઈ કાર્ય જે તમે ભૂલી ગયા હોય કે ના હવે નહીં થાય, પરંતુ એ કાર્ય શક્ય બની શકે છે, એવું સપ્તાહના શરૂઆતના જ યોગ બની રહ્યા છે. નસીબ જોરદાર સપોર્ટ આપશે. ક્યાંક ને ક્યાંક
જો તુલા રાશિનું જાતક કોઈ વિદેશની ફાઇલમાં પોઝિટિવ રિસ્પોન્સ અવેઇટ કરીને બેઠું હોય, રાહ જોઈને બેઠું હોય ઘણા સમયથી, તો એમાં ચોક્કસથી એક સારી સફળતા મળી શકે છે. ક્યાંક ટ્રાવેલ રિલેટેડ કામ થઈ શકે છે અને ક્યાંક ને ક્યાંક તમારું કોઈ મંદિર કાં તો કોઈ માંગલિક પ્રસંગમાં ભાગીદારી રહેશે. આ સપ્તાહના શરૂઆતના યોગ બન્યા છે. સપ્તાહની મધ્યમાં કામના ક્ષેત્રે તમારું માન સન્માન વધી જાય અને કામની જગ્યાએ તમને રિકગ્નાઇઝ પણ મળે. જે કામ કર્યું હતું એની પ્રશંસા થાય, એનો એવોર્ડ રિવોર્ડ પણ મળે, એવા યોગ. અને સપ્તાહની અંતમાં પણ લાભ જ લાભ. એટલે ઇન શોર્ટ આ સપ્તાહની સારામાં સારી રાશિ તુલા રાશિ બને છે. વૃશ્ચિક રાશિનું આવનારું સપ્તાહ કેવું છે તે પણ જણાવશો. સ્કોર્પિયન ઝોડિએક સાઇન વૃશ્ચિક રાશિ જેના નામના અક્ષર ન અને ય છે. સપ્તાહની શરૂઆતના 2 દિવસ પરિવર્તનવાળા રહેશે અને આ પરિવર્તન પોઝિટિવ કાં તો નેગેટિવ બંને બાજુ રહી શકે છે. એટલે જ્યારે પરિવર્તન જીવનમાં લખેલું હોય તો જોકે પરિવર્તન સંસારનો નિયમ છે, પણ પરિવર્તન જ્યારે આવે ત્યારે માણસે પોતાની જાતને એકદમ પેશન્સ રાખી લેવું જોઈએ. એટલે આ સપ્તાહના 2 દિવસમાં તમારે કોઈ નવા ડિસિઝન્સ ન લેવા, કોઈ ઉતાવળ ન કરવી અને ખાસ કરીને બોલવામાં ધ્યાન રાખવું. તમારા બોલવાથી કોઈ વાદ વિવાદ ન થાય અને ક્યાંક તમે સાધન ચલાવતા હોય કે ટ્રાવેલિંગ તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ વારંવાર કરવું પડતું હોય તો એ જગ્યાએ ખાસ સાવચેતી રાખજો. પરિવર્તનનો સમય જે છે ને એની સાથે ઓબ્સ્ટેકલ, ચેલેન્જીસ અને પીડા જોડાયેલી જ હોય છે. એટલે એ દિવસે તમારે બહુ શાંત રાખવું. આમ તો કહેવાય છે, મારા જેવા જાણકાર લોકો હોય તો આ પરિવર્તનના જે 2 દિવસ હોય છે ને એમાં એ લોકો શાંતિથી રીડિંગ કરતા હોય છે. એટલે જેટલું આ સમયમાં તમે રીડિંગ કરશો, વાંચન કરશો, તમારા માટેનું કોઈ નોલેજ ગ્રાસ્પ કરશો, એ તમારા માટે જોરદાર કામ કરશે. સપ્તાહની મધ્યનો સમય નસીબ તમને ખૂબ સહકાર આપશે. ટ્રાવેલિંગ થશે, એનાથી ફાયદો થશે. નવા ડિસિઝન લઈ શકો છો જે ઘણા સમયથી તમારા અટકાયેલા છે. એટલે ક્યાંક સપ્તાહની મધ્યમાં કોન્ફિડન્સમાં વધારો થશે. સપ્તાહની અંતમાં તમારું કામ ચાલશે. નોકરી માટે કોઈ રાહ જોઈને બેઠું હોય તો પોઝિટિવ રિસ્પોન્સ આવશે. ઘરની સુખાકારીમાં પણ સપ્તાહના અંતના 2 દિવસોમાં વધારો થશે. કમલેશજી, હવે 14 જુલાઈના રોજ ભૂમ અમાવસ્યા આવેલી છે, ત્યારે ભૂમ અમાવસ્યાએ શું મહત્વ તેનું રહેલું છે, તે દિવસે શું કરવું જોઈએ જેનાથી લાભ થઈ શકે તે પણ જણાવશો. ચોક્કસથી. મહાદેવ ઉવાચ ભૌમાવસ્યા નિશામગ્રે ચંદ્રે સતભિષામ ગતે વિલેખ્ય પ્રાપ્નુયા સ્તોત્રમ સ ભવેત સંપદામ પદમ. આ મંત્ર દ્વારા ચોખ્ખું લખેલું છે કે ભૌમાવસ્યા જે આ 14 જુલાઈ 2026 મંગળવારના રોજ આવી રહી છે અને આ શક્તિ ઉપાસકો માટેનો ખૂબ જ અત્યંત દુર્લભ સંયોગ બની રહ્યો છે જે તેમના માટે ખૂબ કલ્યાણકારી છે. પરંપરાગત માન્યતાઓ અનુસાર આપણે વાત કરીએ તો જ્યારે ચંદ્રમા શતભિષા નક્ષત્રમાં ભૌમ અમાવસ્યાના દિવસે આવે છે ત્યારે મા દુર્ગાના 108 નામ જાપ એટલે કે દુર્ગા અષ્ટોત્તર સતનામ પાઠ જો કરવામાં આવે અને એમાં ઘી, મધ, સિંદૂર અને કપૂરનું મિશ્રણ કરી અને અનાર એટલે કે દાડમની જે દાળ હોય એ દાડમની દાળની કલમ બનાવી અને જો આ દુર્ગા દેવીના અષ્ટોત્તર સતનામ લખવામાં આવે તો આ ખૂબ જ શુભ ફળ પ્રદાન કરનારું બને છે. પરંતુ આ વખતે જે ભૌમાવસ્યા આવી રહી છે તે દિવસે ચંદ્રમા શતભિષા નક્ષત્રમાં નહીં પરંતુ ચંદ્રમા પુનર્વસુ નક્ષત્રમાં છે. અને પુનર્વસુનો નક્ષત્રનો સીધો મતલબ ફરીથી પ્રસ્થાપિત કરવું, ફરીથી વિસ્થાપિત કરવું. કોઈ જૂની જે અસફળતા હોય એને સફળતામાં ફરીથી પરિણામ પામવું, નવી કોઈ વસ્તુઓની બિગિનિંગ કરવી, નવી શરૂઆત કરવી. એટલે આ જે સમયગાળો છે ભૌમ અમાવસ્યાનો દિવસ જે છે એ ખૂબ જ સારો દિવસ છે અને આ દિવસે જો કોઈ તમે સાધના કાં તો આ ઉપાય કરો છો તો ચોક્કસથી તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. કહેવામાં આવે છે કે કોઈ વ્યક્તિ ભૌમ અમાવસ્યાના દિવસે ચંદ્રમા શતભિષા નક્ષત્ર કાં તો પુનર્વસુ નક્ષત્રમાં હોય અને જો આ પ્રયોગ કરે છે તો એ વ્યક્તિના જીવનની અંદર માન, સન્માન, કીર્તિ, વૈભવ અને મા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને સાથે સાથે મા દુર્ગાનું એક રક્ષણનું કવચ પ્રાપ્ત થાય છે. કમલેશજી, ધન રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું છે હવે તે પણ જણાવશો. ધનુ રાશિ એટલે કે સેજિટેરિયસ જેમના નામના અક્ષર ભ, ધ, ફ પરથી આવતા હોય સપ્તાહની શરૂઆતમાં જાહેર જીવનમાં પ્રગતિ મળી શકે. જાહેર જીવનમાં તમારી નામ ના થાય, તમારા કામના વખાણ થાય અને તમારી પર્સનાલિટીના વખાણ થાય. તમારી પર્સનાલિટી ઓવરઓલ લોકોને આકર્ષી જશે. તમારું કોન્ફિડન્સ લોકોને કન્વિન્સ કરી લેશે. એટલે જે ધારશો એ પ્રાપ્ત કરશો. જેટલું પ્લાનિંગ કરશો એટલું તમને સફળતા મળશે. ખૂબ સારા સપ્તાહના 2 દિવસ પરંતુ સપ્તાહના
મધ્યના 2 દિવસ તમારે ખાસ સાચવવાના છે. એમાં ખાસ કરીને તમારા બોલવાથી કોઈને ખોટું લાગે અને કોઈના બોલવાથી તમને ખોટું લાગે આવો કોઈ ચોક્કસ ઇવેન્ટ બની શકે છે. એટલે જેટલું બને એટલું સાંભળજો. લિસનિંગ પાવર ઇઝ ધ બેસ્ટ પાવર અને લિસનિંગ મેમરી ઇઝ ધ બેસ્ટ મેમરી એવું કહેવાય છે. એટલે શ્રવણ જેટલું કરશો, વાંચન જેટલું કરશો, આ 2 દિવસ જે વચ્ચેના છે એ આમ તો કહેવાય છે ઓબ્સ્ટેકલ્સ કરનારા, પરંતુ એમાં પણ તમને સારો ફાયદો મળે. અને ક્યાંય નાણાકીય કોઈ લેવડ દેવડ કરતા હોય તો 100% તમારે ખૂબ વિચારીને ડિસિઝન લેવું જોઈએ. સપ્તાહની અંતની અંદર ખૂબ જ સારો ફરીથી દિવસ, 2 દિવસ ચોક્કસથી સપ્તાહના અંતના તમને નસીબ તમારું જોરદાર કામ કરી જશે. નસીબ જોગે તમારા કામ નીકળી જશે. અશક્ય કામ પણ શક્ય બની શકે એવા યોગ અને કોઈ નવા નિર્ણયો, ડેરિંગ પાવર, ડિસિઝન પાવર અને કોવર્કર સાથે પણ ક્યાંક ને ક્યાંક તમારી સંબંધો છે એ ખૂબ સારા રહેશે. એટલે ઓવરઓલ 5 દિવસ આખા સપ્તાહના ખૂબ જ સારા છે. કમલેશજી, હવે મકર રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું તે જણાવશો. મકર રાશિ એટલે કેપ્રિકોન, જેમના નામના અક્ષર ખ અને જ પરથી આવતા હોય. સપ્તાહની શરૂઆતમાં તમારી કાર્યશૈલી જે છે, કરિયરમાં ક્યાંક ને ક્યાંક તમારી ચેલેન્જીસો વધી જાય એવા સપ્તાહના 2 દિવસ છે. કામ કરવું પડશે, મહેનત વધી જશે તમારી, અને મહેનત કરતાં ઓવરટાઈમ પણ તમારો વધી જશે. થાક અનુભવશો અને ઊંઘ બગડશે. એટલે સપ્તાહની શરૂઆતના 2 દિવસોમાં ખાસ કરીને આરોગ્યની સુખાકારી સાચવજો. બહારનું ખાવાનું હોય તો ટાળજો. માનસિક ચિંતાઓમાં વધારો થાય, જેટલું બને એટલું ધ્યાન કરશો, ખૂબ સારું રહેશે. સપ્તાહની મધ્યની અંદર ઓવરઓલ તમારા કામમાં પ્રોગ્રેસ જોવા મળશે. જે કાર્ય કરશો એમાં સફળતા જોવા મળશે. પાર્ટનરશિપમાં હો તો પાર્ટનરશિપના બિઝનેસમાં ગ્રાહક વધી શકે, કસ્ટમર વધારે આવે, આવકમાં વધારો જોવા મળે, પાર્ટનર સાથે સંબંધો સારા રહે. કોઈ વ્યક્તિ લગ્ન ઈચ્છુક હોય, દાંપત્ય જીવનમાં ઈચ્છા ધરાવતું હોય તો એમનો ચોક્કસથી સારા સમાચાર, પોઝિટિવ રિસ્પોન્સ, વાત આગળ વધે એવા યોગ બની રહ્યા છે. અને સપ્તાહની અંતની અંદર પણ તમારે સાધન ચલાવતી વખતે ખાસ સાચવવું, બોલતા સાચવવું, નાણાકીય વ્યવહારમાં સાચવવું, ડોક્યુમેન્ટેશનના કામ અટકી જાય. એટલે આ 2 દિવસ સપ્તાહના અંતના છે, એમાં બી ખૂબ જ ચિંતન અને મનન તમને 100% સપોર્ટ કરશે. એક એવી રાશિ જેને આખા સપ્તાહમાં ખૂબ સાચવવાની જરૂર છે તો એ મકર રાશિ બને છે. હવે વાત કરીએ કુંભ રાશિની, તો તેમનું આવનારું સપ્તાહ કેવું રહેશે કમલેશજી, તે પણ જણાવો. કુંભ રાશિ એટલે કે એક્વેરિયસ, જેમના નામના અક્ષર ગ, શ પરથી આવતા હોય. સપ્તાહની શરૂઆતમાં જ તમને ઇન્વેસ્ટમેન્ટથી લાભ મળી શકે. જો કોઈ શેર માર્કેટમાં રોકાણ કરવા માંગતા હોય, 2 દિવસ સપ્તાહની શરૂઆતના સારા છે, તમને લાભ મળી શકે છે. તમારી કોઈ ઈચ્છાઓ પૂર્તિ થઈ શકે છે. તમારી નવી આવકના સોર્સિસ વધશે. નવા લોકો સાથેની મુલાકાત થશે. જે લોકો સ્પોર્ટ્સ ક્ષેત્રમાં હોય તો આ 2 દિવસમાં જો તમે સ્પોર્ટ્સમાં કોઈ જગ્યાએ રમવા જાઓ, કોઈ તમારું પરફોર્મન્સ હોય, પરફોર્મન્સ જોરદાર એક્સિલન્ટ રહેશે. ક્યાંક તમારી સ્કિલ જે છે એ ડેવલપ થઈ જશે. અને ઓલરેડી જો સ્કિલફુલ માણસ હોય તો તમારી સ્કિલના પ્રશંસા થશે, વખાણ થશે. ઓવરઓલ તમારી કોઈ પેટની સમસ્યા હોય તો દૂર થાય. પિતા સાથેના, પુત્ર સાથેના કોઈ સંબંધો હોય તો એ વિખવાદવાળા હોય તો મધુર થાય. એવા 2 દિવસો ખૂબ સારા છે, લાભ થશે. સપ્તાહની મધ્યના 2 દિવસ છે, એમાં તમારા ખર્ચા વધી જાય. અણધાર્યા ખર્ચા, તમારી પોકેટ મની ખતમ થઈ જાય અને તમને જે પ્લાન કરીને ચાલતા હોય, જે બજેટ, એ બજેટ બહાર ખર્ચો જાય. અણધાર્યો, કોઈ વિચાર્યું જ ન હોય એવો ખર્ચો આવે. અને જે તમારી માનસિક ચિંતા, પૈસા સાથેની માનસિક ચિંતા અને આરોગ્ય સાથેની માનસિક ચિંતાઓ સાથે સંકળાયેલા 2 દિવસો છે. એટલે આમાં તમે ધારેલા પ્રમાણે કામ નહીં થાય. સાથે સાથે સપ્તાહના અંતના 2 દિવસની વાત કરીએ તો એ તમારા માટે ખૂબ સારા રહેશે. વાત કરીએ મીન રાશિની, તો મીન રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું છે તે પણ જણાવશો. મીન રાશિના જાતકો એટલે પાઇસીસ, જેમના નામના અક્ષર દ, ચ, જ પરથી આવતા હોય. સપ્તાહની શરૂઆતની અંદર તમારું કોઈ જમીન, મકાન, વાહનનું કામકાજ હોય, કરિયરનું કોઈ કામકાજ હોય, સ્લો ચાલશે. તમને એવું લાગશે તમારી ઈચ્છા પ્રમાણે સ્પીડ નથી. આળસનો અનુભવ થશે, લેટ થશે. ક્યાંક જવાના હશો, કોઈ પ્લાનિંગ કરીને બેઠા હશો તો એ ડિલે થઈ જાય, પોસ્ટપોન થઈ જાય. એવા યોગ બની રહ્યા છે. ઘરની ડોમેસ્ટિક પીસમાં સાચવજો. ક્યાંક ને ક્યાંક નાનો મોટો વાદ વિવાદ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું. બોલવામાં ખાસ ધ્યાન રાખવું. બને તો આ સપ્તાહના 2 દિવસ છે એમાં ઘરે જો વધારે રહેવાનું થતું હોય કોઈ વ્યક્તિને તો એને થોડો સમય આ 2 દિવસ બહાર રહેવું, તો ડોમેસ્ટિક હેપીનેસ તમારી સચવાઈ જશે. કરિયરની જગ્યાએ પણ તમારે એ જ વસ્તુ એપ્લાય કરવાની રહેશે. આ સપ્તાહની મધ્યની વાત કરીએ તો ઇન્વેસ્ટ કરી શકો છો. ફાયદાનો દિવસ છે, એક સારો અવસર છે નવા લોકોને મળવાનો, નવી ઓપોર્ચ્યુનિટીનો, નવા ઇન્કમના સોર્સ મળી શકે. બિઝનેસમાં હોય તો ગ્રાહક વધી શકે, ક્લાયન્ટ વધશે, કામ વધશે. અને સપ્તાહની અંતમાં ક્યાંક ને ક્યાંક તમારે ચેલેન્જીસ વધે, કામ વધશે. કામ જે હોય એમાં અડચણ આવી જાય, પરંતુ તમારે સતત મહેનત કરવાની જરૂર છે. દર એપિસોડમાં ગૌચરના ગ્રહો અંગે જે તમે માર્ગદર્શન આપો છો તે આ જ એપિસોડમાં આજે વાત કરીશું શુક્ર અને કેતુની. તેની અસરો જીવન પર કેવી પડતી હોય છે, તેનું સિગ્નિફિકેશન્સ કેવું હોય છે તે અંગે જણાવશો. ચોક્કસથી ગ્રહ ગોચરની આપણે દરેક વખતે વાત કરતી હોય. જ્યારે જે કંઈ પણ ગોચરો થાય છે એ ગોચરોનું આપણે વાત કરતા હોઈએ છીએ. હમણાં રિસેન્ટલી આપણે જે ગોચરની વાત કરી હતી
તો એમાં ગુરુ શુક્રના સંયોજનની વાત કરી હતી આપણે, અને એમાં આપણે ઘણા બધા ગ્લોબલ અને નેશનલ પ્રિડિક્શન પણ આપેલા હતા, અને ઘણા બધા પ્રિડિક્શનો પણ તમે જોયા હશે તો સાચા ઠર્યા હશે. એમાં પછી વોટર રિલેટેડ કોન્ફ્લિક્ટ હોય, વોર હોય, ભલે વોર જો કે પીસ એક પેપર પર આવી ગઈ, પણ એ પછી પણ તમે જોશો કે અત્યારે હાલમાં ફરીથી એની વોરની તકલીફો પરિસ્થિતિઓ જે છે બદલી ગઈ. સાથે સાથે એના આધારે આપણે જે મિથુન રાશિ, સિંહ રાશિ, તો એ લોકોને પણ આપણે સાચવવાનું કહ્યું હતું. ખાસ કરીને બુધ વક્રી થયો એના આપણે પ્રિડિક્શન આપ્યા હતા. આજે આપણે વાત કરીશું શુક્ર અને કેતુની, જે હમણાં જ 3 દિવસ પહેલાં શુક્ર કેતુ સિંહ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે, અને આ ગોચર 1 ઓગસ્ટ 2026 સુધી રહેશે. શુક્ર કેતુ સિંહ રાશિમાં હોવાથી શુક્ર ફાઇનાન્સ છે અને કેતુ ડિટેચમેન્ટ છે. સિંહ રાશિ શુક્ર માટે અનુકૂળ રાશિ નથી બનતી. તો આ જે કોમ્બિનેશન છે એમાં તમે જોશો કે ક્યાંક ને ક્યાંક ગ્લોબલ લેવલે, નેશનલ લેવલે, ઓલ ટાઈમ જે ફાઇનાન્શિયલ માર્કેટ છે એમાં તમને ક્યાંક ને ક્યાંક ઉથલપાથલ જોવા મળી શકે, ક્રાઇસિસ જોવા મળી શકે. શેર માર્કેટમાં બહુ ઝાઝા તમને પોઝિટિવ અને નેગેટિવ બોથ સાઈડ શેર માર્કેટમાં તમને ઉથલપાથલ જોવા મળી શકે. રિસન્ટલી જ્યારે આ ગોચર બન્યું ત્યારે જ તમે જોયું તો એક જ દિવસમાં શેર માર્કેટમાં ખૂબ ઝાઝો નેગેટિવ અસર જોવા મળી, માર્કેટ ખૂબ નીચે ગયું. તો એની સાથે સાથે શુક્ર લક્ઝરી છે, તો શુક્ર રિલેશન છે, તો આ કોમ્બિનેશન 1 ઓગસ્ટ સુધી છે. તો જે કોઈ લોકો રિલેશનશિપમાં હોય તો ખાસ સાચવવું. રિલેશનશિપ એવી છે જ્યાં તમે ક્યાંક ને ક્યાંક નિરાશ થશો, ડિટેચ થશો, ક્યાંક ને ક્યાંક તમારી ઈચ્છાઓ પૂરી ન થાય, અને પ્લાનિંગ હોય, તમે જે ચાહના રાખી હોય, આ બધી વસ્તુ કામ ન કરે. એટલે રિલેશનશિપમાં ખાસ સાચવવું. ક્યાંક ને ક્યાંક શુક્ર કોમ્બિનેશન કેતુ સાથે છે તો રિલેશનશિપમાં તમને ચોક્કસથી એક નેગેટિવ ઇફેક્ટ જોવા મળી શકે. ક્યાંક ને ક્યાંક વુમન એમ્પાવરમેન્ટ જે છે એની જગ્યાએ વુમનમાં કોઈ એવો કિસ્સો સામે આવી શકે કે જે વુમન એમ્પાવર માટે કંઈ સારો નથી, સપોર્ટિવ નથી, એવા કંઈ કિસ્સા તમને જોવા મળી શકે. સાથે સાથે માર્કેટની આપણે વાત કરી ઓવરઓલ, અને લક્ઝરી કમ્ફર્ટની વાત કરી. ફાઇનાન્શિયલ કન્ડિશન દરેક લોકોની ક્યાંક ને ક્યાંક 1 ઓગસ્ટ સુધી ફાઇનાન્શિયલ ખેંચ રહેશે દરેક લોકો માટે, કેમ કે શુક્ર કેતુનું સંયુક્ત કોમ્બિનેશન બની રહ્યું છે. તો ફાઇનાન્સ માટે તમારે વધારે મહેનત કરવી પડશે, એવા પણ યોગ છે. આ યોગ 1 ઓગસ્ટ સુધી રહેવાના છે. કમલેશજી, આપ અહીં ઉપસ્થિત રહ્યા અને જે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો તમને પણ કોઈ પ્રશ્નો મૂંઝવી રહ્યા છે, તમે પણ તમારા સમસ્યાનું નિરાકરણ માંગી રહ્યા છો, તો ચોક્કસપણે સંપર્ક કરી શકો છો કમલેશજીનો. તેમનું સરનામું પણ નોંધી લેશો. હાલ મને આપશો રજા. નમસ્કાર.